ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના પવિત્ર પર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાત્રે 3 વાગે ભગવાન રણછોડરાયના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। તેમણે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા અર્પણ કરવામાં આવતી પરંપરાગત ધજા પૂજન વિધિમાં ઉત્સાહભેર ભાગ લીધો। આ પ્રસંગે હર્ષ સંઘવીએ રાજ્યની શાંતિ અને પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી અને વધુમાં તેમણે લાખો ભક્તોની સુવિધા માટે તંત્ર દ્વારા કરવામાં આવેલી સુવ્યવસ્થિત આયોજન અને સુરક્ષા વ્યવસ્થાની પ્રશંસા કરતા જણાવ્યું કે શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે સરાહનીય જહેમત ઉઠાવવામાં આવી છે। ડાકોરમાં ચારે તરફ રણછોડરાયજીના ભક્તજનો એક આશા જોડે ભગવાન સૌની રક્ષા કરે અને સૌની મનોકામનાઓ પૂરી થાય તેવી જ આશા જોડે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ તંત્ર આ બધા જ લોકો છેલ્લા અનેક દિવસથી રાત દિવસ મહેનત કરીને સૌ ભક્તજનોની દર્શન અને બીજી બધી જ વ્યવસ્થાઓમાં લાગે છે। એવા વહીવટીતંત્રના સૌ સાથીઓને હું અભિનંદન આપું છું।